જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. અને અત્યારે જો હું બધી બીડમાં ચડી આવી એટલે ઘણી બાજુ બધી ખંજર કરવા બધી આવી પડી. આવો ને મસ્જિદ ખંજર કરે. આજે આપણે આનો પગે જલાઈ ગયા છે. એક હતી, બીજી પાછું થઈ ગયું, બીજી જલાઈ ગઈ. ને પાડાને આજે સવારે થોડાક તોફાન કરે ને માંડ નાકર પડી ગઈ છે. કેમ કે નાકમાં નાખ્યું એ નાકર અઘરું એનું. 4 જણા છે ને ત્યારે માંડ કરીને પકડાણો ભાઈ. આખો લુલકાઈ ગયો છે. કેમ કે તોફાન બહુ કર્યા. આપણે જ્યાં આંગળીમાં લોહી કાઢી દીધા છે 4 કેમ કે જીકુ બહુ મારતો હતો ભાઈ. ખાલી નાકર જ પરવાની, હજી દોરી નાખતા જ ભૂલાઈ ગઈ છે. કેમ કે દોરી નાખવા દેતો નથી હજી. ભૂતું હાલો માન કરીને જેમ તેમ કરીને કડી વીટી. નાકર એને જરાય પોહાતી નથી ભાઈને. એટલે હવે દોરી બીજી નાખવી છે, જાડી નથી નાખવી. આમાંથી છે ને ઘણા ભાઈને ફોનમાં આવ્યા ભાઈ કહે કે પાડાની નાકર કેમ તમે વીટતા નથી હરખી? તો વીટતી તો કાયદેસર નાખી, પણ એમાં એવું છે કે શીંગડા ઓલા રહ્યા, ગોળપટ્ટી સિંગ છે ને એમાં પાછળ શું છે કે જાડી નાકર છે ને નાળો નાખ્યો મેં કીધું અને જાય નહીં ઘડીકમાં. તો નાકર છે ને વેટાઈ જાય. હું ગાંઠ વરે નહીં ને એટલે જાડી દોરી રહે ને ગાંઠ ઢીલી થઈ જાય ને પડી જાય સીધી નીચે. કે નાકર રહેવા નથી દેતો તમે પડું ગઈ. ભાઈને ફોન આવીને જવાબ દીધો, મેં કીધું ભાઈ નાકર નાખી દઈએ એને પડી જાય છે. અને એક રીતે હું ફાયદા રીતે કરું છું. કેમ કે જો નાકર પડી જાય ને તો શું છે કે કોઈ ભી આવે સામે દેખે એટલે નાકર પગમાં આવે ને એટલે ધીરો પડી જાય સીધું, ભાગીએ નહીં. એટલે આપણે છે ને ભાઈ નાકર તો હરખે વીટી નાખીએ શીંગડામાં, રહેવા ન દઈએ. શીંગડા શું છે ગાંઠ વાઈ રહ્યો ને એટલે ગાંઠ સીધી લહરી જાય ને એટલે જરાક જાડી દોરી લહરે બહુ પાછી. એટલે હવે હે ને ઝીણી દોરી નાખશો ને એટલે નાકર કાયદેસર બંધાઈ જાય. આપણે ભાઈ ગઈ ગોરી હવે છે ને કાં આમાં જીરામાં જા, કાં ઘઉંમાં જા ને કાં સામે એમાં બકાલો એમાં. કેમ કે ઊભી તો એવું નથી, જરાક વારે પજવરી બાવડા મસ્ત થઈ પડ્યા. આ બાવાનું દાંતણ બહુ કરે. આ મેન સાઈડની દાંતણ જો ઝીણી પટ્ટીમાં. આ ભાઈ આને જાડા થઈ જાય ને એ દાંતણ કામના ન કહેવાય. જેવી નવી દાળ આવે ને એમાં દાંતણ હાલે છે, આવા હાલે. એટલા જાડા હોય ને તો દાંતણ કરીએ કે એટલે તુરું લાગે. આમાં તો ઘણું બધું હોય. હવે આપણે અનુભવ ન કહેવાય આની, કેમ કે મિનરલ શું કે એમાં કહીએ ભાઈ દાંતણ આનું કરવા ફાયદો થાય છે. મોઢું ખુલે ને કડવાટ પારું હોય, લીમડા જેવું થાય પણ થોડુંક કડવું ઓછું થાય લીમડાથી. અને આમાં એક છે ને ફૂલ આવે છે પીળા, એ દેખાતા નથી. છે અહીંયા રહ્યા. અહીંયા તમને ફૂલ દેખાય છે. અહીંયા ફૂલ દેખાય છે ને એ ફૂલ નાકમાં તમારે કંઈક થયું હોય ને એ નાકમાં રસી પાકી જાય ને, નાક દુખા રાખે, નાકનું મારણ એમ કંઈક કહે છે. એટલે તમે આ દાંતણિયા બાવર ગોતશો ને તો એમાં પીળા ફૂલડા હોય જ. ચોમાસાના ભાગમાં વધારે હોય. અત્યારે કોક હોય જડી જાય તો ગમે એમ કોક ગોતી લેવાના. એટલે નાકમાં છે ને ખાલી ફૂલડા સૂંઘવા છે ને નાક ગાંજા મટી જાય. નાક દુખા બહુ રાખે, શરદી થાય ને નાક પછી અંદર રસી જો આપણે કેમ ગુમડું છે એના જેવું ગુમડા જેવું થાય અંદર. એટલે આનું ફૂલડું સૂંઘવાથી છે ને ઘણો ફાયદો થઈ જાય. કેમ કે આપણે કરેલો છે, અનુભવ છે. એટલે બાકી જીરામાં દવા જો ભાઈબંધની વાડી છે આખી. હા એટલે આમાં મોટા ઝાડવા દેખાય છે અહીંયા સુધી. એટલે બધા કાકા બાપાને ભાઈઓની જ છે. અજવાર તો અત્યારે બે હું અહીંયા રાખેલો છે ને આપણે હવે છે ને શોર્ટકટ મારીને આમ ધ્યાન રાખવી પડશે. કેમ કે બે બાજુ ધ્યાન રાખવું પડે. આમાં શું છે કે રસ્તો છે તો અહીંયા વહી જવાની બીકરી. જીરું ઓલી બાજુ ઘાટું થઈ ગયું તો આ બાજુ હાવ પાકું થઈ ગયું.
આ જીરું ને અમે ચણા છે ને બે ઉપડી જાય તે પછી છે ને આપણે ઓલા બીડમાં ચારવા જવા હે બેવ. અત્યારે છે ને બેઉને હાકી છે ઘરે, એમ કે જે વાગ્યા 10 જ છે. કેમ કે બેલાન ભાઈ આવી ગયા કહીને ફોન કરે ઘરેથી, હવે આવવા દે જલ્દી. હલો તો હું બધાને હાકીને જવા દે ઘરે. હલો માં દીકરી, અરે પણ થોડીક લીવરમાં કેમ કે પાણકા ઓલા છે ને મોટા ચડી ન હાગે. તો આજે આપણે જો બેવું નીકળી ગઈ ઘરે પાછી પાડાની પહેલાં છે, પણ ગોરી એક દેખાતી નથી. જો કે જાય તો ક્યાંય નહીં, હમણાં આવશે ત્યાં માથે જ ઘૂમરો ખાશે. તોફાની એવી થઈ ગઈ છે, હા ફાલ જ જોઈએ ખાવાનું, ફાલ. બાકી 4 તો 3 ગાયો ભેગી થઈ ગઈ છે, 4 પાછળ ભેગો 5. ગાયોની સંખ્યા વધે વધારે જાત થઈને થોડીક હરાળી થઈ ગઈ ને એટલે પૂરું જાત બગડી ગઈ. પછી ગોરી હમણાં આવી જાય, ક્યાંય જાય નહીં. તોફાની બહુ રહીને વાંધો એ પડે. ખેતરમાં જાય ને તો તકલીફ પડે. બાકી શું છે કે આપણે અહીંયા મજૂર બાજુમાં રહીએ છીએ, ત્યાં નાખે રોટલી, એક ફેર ચાખી લઈને એટલે પૂરું. સામેની બાજુ રોટલી નાખે, અહીંયા વધઘટની રોટલી પડી હોય ને એટલે નાખી દઈએ. તો એક ફેરા ખાઈ આવે એટલે બીજી દી લાલચ થઈ જાય કે આપણે અહીંયા આપશે અમને રોટલી. મેન તકલીફ પડે ને તો હું તો લાવું અહીંયા જતો હતો ને રોટલી નાખવા આવે ને પહેલાં કહેતો રોટલી લાવો ભાઈ મને, કેમ કે હું આને મારા હાથે ખવડાવી દઉં, બધી ગાયને ખવડાવું. એકને જવા દે ને એક ફેર એકને નાખી લીધું ને એટલે પૂરું. પછી તમારા ભાઈ હાથમાં ન રહી ગાયું ભેહું ગમે હોય, એક ફેરે ચાકી ગયો ને એટલે પૂરું. પછી અહીંયા એમાં એવું છે 1-2 દી આપણે હતા ને બારે હતા, એક દિવસ ગયા બારે ને એમાં નાખીએ એવા ભેહું ચક્કર મારવા ગયા ને મારા રોટલી અહીંયા નાખ્યા અને બોલાવી ગયા અહીંયા ગાયને નાખ્યા, ગાયને નાખી દીધી ને પૂરું. તે દિન હરાડી થઈ ગયા એટલે પૂરું. પછી અહીંયા જ જીભી ઊભી રહી જાય. ઘરે છોટા ને એટલે સીધી ભેવામણી આવે એટલે એ બાજુ ભાગવાનું કરાય, કારણ કે અહીંયા રોટલી જળશે એને ખબર છે. બાકી ગમે એને રોટલી નાખો એટલે તમે દોડીને પહોંચી જવાના છે. આપણો પાડો છે ને પાછળ રહી ગયો છે, હવે આવશે જો હમણાં શૂટ થાય, કેમ કે બહેનો અવાજ સાંભળી ગયો છે. એટલે અત્યારે ફૂલ કાઢે છે, આપણે સાઈડમાં થઈ ગયું. સાંજે આપણે જેમ ભૂકો બધી ખાઈએ ભેહું, આને આપણે કાંઈ ભાવતું નથી નાગેલને. શીંગડાને થોભા એમ કહી દો, બાકી અહીંયા ચામડી મજબૂત થાય પણ ભેંસ મજબૂત થતી નથી, વાંધો એ પડે. 4 વર્ષની છે, બાકી ભેહું જે બધી ખાઈ છે. ને આપણે ભાઈ ભેહુંના જે પગ દુખે છે ને એમાં ભાઈની કોમેન્ટ આવે છે કેરોસીન ગરમ કરીને નાખો. તો ભાઈ કેરોસીન તો અમારે અહીંયા જડતું જ નથી, કેમ કે કેરોસીન બંધ થઈ ગયા ને કેટલા વર્ષ થઈ ગયા. આ બાજુ તો અમારે ક્યાંય જડતું નથી. ગરમ તો કરી પણ કેરોસીન જડે તો ગરમ કરીને ભાઈ. બીજો કાંઈ દેશી ઉપાય હોય તો કયો, કેમ કે ખરી આખી નીકળે છે. આ ખરી નીકળી જાય ને તે પછી પગેને દુખવાનું બંધ થાય. નવો આપણે જેમ નખ નીકળતું હોય ને એના જેવું છે. ડૉક્ટરને કીધું પણ ડૉક્ટર કહે કાંઈ વાંધો નહીં, આમાં એને બહુ દુખશે એ ચાલુ રહે. આનું જે ખરી નીકળે ને ત્યાં સુધી કાંઈ થાય નહીં, એ દુખાવો તો રહેશે જ. બાકી બીજી બધી મટી ગયા પણ આને 2 ને વળી ઉપડી ગયા. અત્યારે એ બધી ત્યારે આ બાજુ ગાયો અહીંયા છે વાછડો, બાકીને 1-2 અહીંયા. અને બાંધીને નાખી દેવાના નીચે ખીલામાં જ, કેમ કે તોફાની બહુ કરે. પછી જો ભેહું છે ને ભૂકો ખાઈ લીધો એટલે પછી અહીંયા બાજુ કરવા ખાઈ જાય ગાયોનું. ખાવા દે ને ગમે એવી વારી નાખવાનું, એ કાંઈ ઊભી હોય 1, 2 અને ઓલી ત્રીજી 3, 4 જેવી છે એવી શિકારી. ગાયોનું જ ખાવાનું, એને હક થઈ ગયો છે ગાયોનું ખાવાનું. હા અત્યારે ખાઈ છે ને. બાકી વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. જય માતાજી ને જય શ્રી રામ. સબસ્ક્રાઈબ કરી નાખજો.